ઉનાળો બેસી ગયો છે, મરી મસાલા અને અથાણાં બનાવવાની સિઝન આવી ગઈ છે. તો આજે હું બનાવી રહી છું મારું સૌથી ફેવરેટ અથાણું અને જૂની યાદી સાથે, જે મને મારા ફઈના હાથનું બહુ જ ભાવતું ને એમની પાસે જ શીખેલું કેરી કરમદાનું અથાણું. ઇન્સ્ટન્ટ અથાણું છે. તો ચલો જોઈ લઈએ રેસીપી. અથાણા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેશું. એમાં 1 ટીસ્પૂન તેલ એડ કરવાનું છે. સ્લો ટુ મીડિયમ હીટ ઉપર જ બનાવવાનું છે. 100 ગ્રામ કરમદા 2 થી 3 પાણીએ ધોઈ અને એડ કરી દેવાના છે અને સતત હલાવતું રહેવાનું છે તેલમાં કોટ થાય ત્યાં સુધી. અને પછી ઢાંકી અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દેશું. 2-3 મિનિટ થઈ ગઈ છે ને આપણે કરમદા પણ ચેક કરી લઈએ. સારા એવા નરમ થઈ ગયા છે આપણા કરમદા. તો આને કાઢી લેશું હવે આપણે. સાથે એ જ પેનમાં ફરીથી આપણે 1 ટીસ્પૂન તેલ એડ કરશું અને 100 ગ્રામ કેરી છે જે મેં ચોપ કરીને લીધી છે એને પણ તેલમાં કોટ થાય ત્યાં સુધી એને મિક્સ કરી અને સાથે ઢાંકી અને કેરીને પણ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે કેરી બી ચેક કરી લઈએ. તમે જોઈ શકો કલર પણ બદલાઈ ગયો છે અને કેરી બી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આપણે કેરી પણ કાઢી લઈશું અને ફરીથી એ જ પેનમાં આપણે 1 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. એમાં આપણે 1/4 ટીસ્પૂન રાઈ જીરું એડ કરશું. રાઈ જીરું તતડે એટલે 3 થી 4 બોરિયા મરચાં છે. સાથે 3 થી 4 ટુકડા આપણે તજના અને 4 નંગ આપણે લવિંગ લીધા છે જે પ્રોપર રોસ્ટ કરી લેશું. એકદમ એરોમેટિક સુગંધ આવવા માંડે એટલે આપણે એની અંદર 100 ગ્રામ ગોળ એડ કરવાનો છે અને એટલા જ પ્રમાણમાં આપણે હવે ખાંડ પણ એડ કરી દઈશું. તો હવે આપણે આને સરસ રીતે હલાવી તેલમાં આને પણ એકદમ બધું મિક્સ કરી દઉં. એક કોશિશ કરશું દબાવીને ગોળને નરમ કરી લેશું. તો તમે જોઈ શકો છો બધું એકરસ થવા માંડ્યું છે અને ગોળ પણ નરમ થવા માંડ્યો છે. તો આ સમયે આપણે એમાં 2 ટેબલ સ્પૂન પાણી એડ કરવાનું છે અને મધ જેવી ચીકાશવાળી ચાસણી બનાવવાની છે આમાંથી આપણે. અને સતત હલાવતા રહેશું જેથી કરીને કંઈ છૂટે નહીં અને દબાવીને આને આપણે ચાસણી રેડી કરી લઈશું. તો બધો એકરસ થઈ ગયો છે. તો આપણે સાથે મસાલો પણ કરી લઈએ. તો હવે આપણે 1/4 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન આપણે મરચું એડ કરશું. બધું મિક્સ કરી લઈશું સારી રીતે. તો થઈ ગયું છે મિક્સ. તો આપણે હવે કેરી કરમદા જે આપણે બાફ્યા હતા એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું સારી રીતે અને સાથે આપણે ચાસણી પણ ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. સાથે જ 1/4 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. આપણે 1 તારથી પણ ઓછી ચાસણી લેવાની છે અને 1 તાર નથી લેવાનો. તો આપણે ચેક કરી લઈએ. તો ચીકાશ પડતી થઈ ગઈ છે. તો બસ કાઢી લઈએ આપણે. સાથે સર્વ પણ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારું કેરી કરમદાનું અથાણું. બહુ જ ટેસ્ટી બન્યું છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું.